મારે બૈરે સાથે વાત કરતો હતો ઇન્સ્ટાગ્રામ માં. હા પણ તમારે બહાર પણ તમે બાજુ બેહાડીને પૈસા મંગાવ્યા છે ને? ના ના સાહેબ, એ ખોટી વાત છે. હા તો હવે ઈ હું તમારે એને બ્લેકમેલ કઈ રીતનું કરવાનું છે, અને હું કઈ મારી નાખવાનું છે, આત્મહત્યા કરશે કે બીજો કઈ રસ્તો કરશે તો તમારી ઉપર તમે 302 ના ગુનેગાર તમે બનશો. નહીં નહીં સાહેબ, એને મેં સોખો કહી દીધો કે જો ભાઈ તારા પૈસા, મેં કીધું તું કે નહીં, હા દુકાને જે બૈરાન નાખેલા એ પૈસા તને હું આપી દી, બરાબર, પણ તું ફોન પૈસા ફોન ઈ બોન બોન નથી કરતો અત્યારે. કેસ અહીંયા મારી પાસે આવ્યો છે. હવે સાહેબ મેં હવાલ વાત કરી હતી ને એના માટે. શેના બરામાં હતું? હા શેના બરામાં છે બોલો ને? હવે સાહેબ એક ભાઈ છે, હા એ મને ઇન્સ્ટાગ્રામમાં વાતો કરી, બૈરાની લાલચ આપી હા અને 20,000 રૂપિયા પડાઈ ગયો. હા હા એની બૈરી બી વાત કરતી હતી, એવો બી વાત કરતો હતો. એના ભાઈ નથી ખરા ને, એમને મેં ફોન કરીને જણાવ્યું, બધાના નંબર સાહેબના મેં જે પૈસા મોકલ્યા ને હા એના સ્ક્રીનશોટ છે. પણ એમ નથી, તમારે એમાં શેમાં કોન્ટેક્ટ શેમાં લખેલો છે? કોન્ટ્રાક્ટ પેલા મોબાઈલ નંબર ઈ છે તો હા પછી ઇન્સ્ટાગ્રામમાં વાત કરતો હતો. અને મોબાઈલ નંબર કોણે આપ્યો તો? મોબાઈલ નંબર તો પેલા હું એને બૈરા કન વાત કરતો હતો ને, એની બાયરી હાલે હું કામ શેના બરામાં વાત કરતા, શેમાંથી વાત કરતા? ઇન્સ્ટામ કરતો હતો, પછી એને એ ભાઈનો નંબર આપ્યો તો હા એટલે. ઇન્સ્ટામાં એની બાયરે વાત કરતા હતા તો તમારે એની બાયની હારે શું કામ વાત કરતા હતા? એ સાહેબ મેસેજ કરતી તો હું વાત કરતો એટલા માટે. બરોબર, ઇન્સ્ટાગ્રામ નો પ્રેમ છે એમ ને? હા બરોબર, પછી શું થયું? પછી સાહેબ મને ફોન પકડાઈ ગયો અમારો, હા એટલે એને એમ કહ્યું આમ તને હોપી દઉં, હું મેળવા આવું ને આવી રીતે પૈસા નાખને આમ કરીને એમ કરીને 20,000-22,000 રૂપિયા સાહેબ લઈ ગયો. બરોબર, એટલે ઈ કેટલા ટાઈમ પહેલા આ ઘટના ઘટી? સાહેબ ઘટના ઘટે લગભગ 10-12 દાડા થયા. હા, અને વાતો હું લગભગ 3-1 મહિના કરતો હતો. મારા કારણે કોલ રેકોર્ડિંગ તમે ફોનમાં વાત કરતા હતા, વોઇસ રેકોર્ડિંગમાં વાત કરતા હતા કે? વોઇસ રેકોર્ડિંગમાં કરતો હતો ને સાહેબ ઇન્સ્ટામાં કરતો હતો. બરોબર, તો એ બાઈ તમારી વાત કરતી કે ભાઈ કરતો? એ ભાઈ વાત કરતી હતી ને, એ અમારો ફોન પકડાઈ ગયો ને હા પછી એ ભાઈ ખુદ બેહીને વાત કરાવતો, એ બૈરિકાના પૈસા મંગાવતો ને એવું બધું કરતો સાહેબ. ક્યાંનો છે ભાઈ? એ ભાઈ તો બાસવાળાનો છે. ક્યાંનો? બાસવાળા પણ અત્યારે રાજકોટ ઉપલેટા ખરું ને હા ત્યાં ગાડી કોઈ પટેલ નામ ખેતી કામ કરે છે. બરોબર, કયા સમાજમાંથી છે ઈ? એ લગભગ પારગી. બરોબર, તમે કયા સમાજમાંથી? હું રાવળ દેવું છું સાહેબ. રાવળજી. તમારું આખું નામ શું છે? વિજય હા વિજયભાઈ. તમારા બાબુજી નામ? જયંતિભાઈ. ગામ કયું? મારું ગામ ગોવિંદરા સાહેબ. તાલુકો જિલ્લો? તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદ લાગે. બરોબર, તો તમારે હવે કરવું છે શું? મારે તો કઈ કરવું નહીં સાહેબ. એને મને બૈરાની લાલચ આપી હતી ને, હું મીકી જાઉં ને આમ કરું ને એ બધું કરતો હતો, બરોબર. હા અને સાહેબ મને એટલું હ કે મારા પૈસા ના મળે ને હા કોઈ વાંધો નહીં, પણ મને અમુક વાર એની બૈરી સોની મને ફોન કરે, બરોબર, પેલા ભાઈથી, હા અને કે મને લઈ જા, ના લઈ જાવ તો હું મરી દઉં, તારું નામ લખીને મરી પણ દઉં. એ જાતા વાતો ને તમારું શું ગોવિંદભાઈ? મારું નામ વિજય સાહેબ. વિજયભાઈ, એમાં શું છે, એ બધું ફ્રોડ હોય. એમાં તમે જ્યાં હો ને તો તમને અહીંયા બીજા કેસમાં ભરાવી દે. હા એટલે સાહેબ હું જતો જ નહીં, હા પણ આ તો મને એમ કહેતો હતો તું ભાડું નાખ, આટલા પૈસા નાખ, મારા હારા એમને વાત કરી લઉં, હું દાવું પણ કરાવી દઉં. એ બાય પરણેલી છે ને છોકરા છે કાંઈ? હા છોકરા છે સાહેબ એના. હા અને આ ભાઈ હે ને, હા આ ભાઈ મને એવું લાગે દલાલી જ કરતો લાગે યાર. 20,000 રૂપિયા અને જોડે બેસીને વાત કરાવતો, વિડીયો કોલમાં વાત કરાવતો. પણ તમારી પાસે 20,000 રૂપિયા લીધા છે, તમારી પાસે પુરાવો શું છે? ખાતામાં નાખ્યા છે? હા ખાતામાં નાખેલા સાહેબ. અને જે ભાઈ નામ નાખ્યા ને દુકાનવાળા નામ, હા એ દુકાનવાળાનો મોબાઈલ નંબર છે ને મારા કાન સ્ક્રીનશોટ છે ને જેટલા પૈસા ના એ ભાઈ માગ્યા ને હા એનું રેકોર્ડિંગ બધું જ છે સાહેબ. અને અત્યારે એવો શું કરે ખબર? હા, હા જો હું પૈસાનું નાખાવ ને હા તો મારી ઇન્સ્ટા આઈડીમાં મારી બેનના ને લોકોના સ્ક્રીનશોટ પાડીને ફોટા ઇન્સ્ટામાં ચડાવવા, મતલબ આવી રીતનો બ્લેકમેલ કર્યો. એક બ્લેકમેલ કરે છે ને? હા એ તો સાયબર ફ્રોડની ઓલી ફરિયાદ છે તમારે, હા હા હા. પણ એ તમારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દઈ દેવાય. તો સાહેબ હવે એ તો આપણે હું એટલું બધું ભણેલો હોય ને સાહેબ, એટલા માટે આ તો તમારો યુટ્યુબમાં વિડીયો જોયો હતો ને હા એમાં એ નંબર લીધો હતો યાર. બરોબર. તો સાહેબ આનો કોઈક રસ્તો કરેલો. અને મારે તો પૈસા તો સાહેબ પડી ગયા હોય એ વાત છે, બરોબર. હા તો મારે સાહેબ આટલી શાંતિ કરેલો કે એવું મને ફોન ના કરી શકે, મારા હગોને ફોન કરીને હેરાન કરે સાહેબ. ટૂંકમાં તમને બ્લેકમેલ કરે છે ને?
હા તમે કામ ધંધો શું કરો છો? સાહેબ હું તો સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરું છું, 12,000 તો ભાઈ પગાર. તમે આ 12,000 પગારમાં તો એમાં તમારા લગ્ન એકેય વાર છેલ્લા છે કે બાકી છે? ના મારા લગ્ન થતા સાહેબ 2013 માં, પણ વાઈફ કેન્સર ની તકલીફ હતી ને હા તો 2014 માં ગુજરી ગઈ. હા બરોબર. પછી તમને ઇન્સ્ટાગ્રામમાં આ છોકરી તમે ફિલ્ટરમાં ફોટો હોય છે તો તમને દેખાણું. ના એટલે હું સાહેબ ઇન્સ્ટાગ્રામ છું, રાતે નોકરી નાઇટમાં હોય ને હા તો જાગવાનું હોય તો હું જોતો હતો, હારી આ છોકરીએ એક ફેર મેસેજ કર્યો, બરોબર. પછી 1 મહિના જેવી વાત કરી હા અને પછી આ પૈસા પડવાનો ધંધો કર્યો સાહેબ ના. એને હારીનો બધાના કોન્ટેક્ટ નંબર મને આલેલા કે હું મીકવાના આવું ને હા તો આ લોકોની જવાબદારી ના હોય, અને હારો બી ગારો બોલે છે સાહેબ. તમને ગાળું દે છે. હા હાલ તમારે તકલીફ શું છે કે પૈસા તમારી પાસે પડાવે છે અને બ્લેકમેલ કરશે એટલા પૂરતું જ છે ને? હા અને સાહેબ મારું મમ્મી ખરો ને હા એમને બી ફોન કરીને ગાળો દે છે. બરોબર. કોણ ગાળું દે? એ ભાઈ દે છે ને બૈરી ખરાબ ખરાબ ગાળો દે. અમારા મમ્મીનો હવડે જ ફોન આવ્યો તો કે યાર પેલા લોકો આવું કરે, બ્લોકમાં નંબર નાખે ને સાહેબ હા તો ઇન્સ્ટામાં ફોન કરશે, ઇન્સ્ટામાં ના કરે તો વોટ્સઅપમાં ફોન કરશે, આવી રીતે કરે સાહેબ. હા એટલે સાહેબ આનો મને કંઈક રસ્તો બતાવો, બીજું તો તમને શું કહું યાર. કાંઈ વાંધો નહીં, તમે રસ્તો બતાવી દઈ. તમારે 1930 ઉપર સાયબર ફ્રોડમાં ફરિયાદ નોંધાવવાની છે. 1930? આ 1930 નંબર ઉપર સાયબર ફ્રોડની અંદર ફરિયાદ નોંધાવવાની કે તમારી હા યાર જે ઘટના થઈ છે ને એ ઘટના એ તમારે અહીંયા જણાવવાની. ઓનલાઈન હા સોશિયલ મીડિયા આધારિત જે ઘટના થઈ છે ને તમારે હા 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 એ અહીંયા જણાવજો, એટલે તમારી ફરિયાદ ત્યાં લેશે સાયબર ફ્રોડની અંદર. હા હા હા. બરોબર. એટલે સાહેબ જાતે જવું પડે કે ફોન થી ના ના, લઈને? ફોનથી કરજો અત્યારે. પછી તમને હા કદાચ હા અહીંયા બોલાવે ને જરૂરિયાત પડે તો જઈ આવવાનું હા 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 નજીકમાં પોલીસ સ્ટેશને. બરોબર. અત્યારે હું તમારો કેસ લઈ લઉં છું. તમારું નામ શું છે આખું લખાવો, તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને તો આગળ હાલીએ આપણે. હા સાહેબ મારે તો જો મારે શું હોય ખબર છે? બોલો તમારું નામ. વિજય જયંતિ રાવળ સાહેબ. વિજયભાઈ જયંતિ જયંતિભાઈ રાવળ. રાવળ. હા. ગામ કયું? મારું ગામ સાહેબ દસકોઈ તાલુકોનું ગોવિંદરા ગામ. ગોવિંદરા તાલુકો દસકોઈ. હા જિલ્લો અમદાવાદ લાગે સાહેબ. દસકોઈ અમદાવાદ. હા. કાંઈ વાંધો નહીં. હાલો, સામેવાળા વ્યક્તિ જે બ્લેકમેલ કરે છે છોકરીનું નામ શું છે? એનું નામ તુલસી છે. હે? તુલસી તુલસી. તુલસી. હા. તુલસીબેન. એના ઘરવાળાનું નામ શું છે? ગોવિંદભાઈ ગોવિંદભાઈ મનુભાઈ સાહેબ. ક્યાં ગામ છે? એ એમનું ગામ તો કઈક બાસવાળાપુરા હા સાહેબ, પણ એ અત્યારે આપણે અહીં રાજકોટની આજુબાજુ ઉપલેટા કરીને ગામ હોય ને હા ત્યાં ગાડી અને હારું બધા ભાગીદારી ખેતીવાડી ને એવું કંઈક કરે છે. બરોબર. જે આવા ધંધા કરતા હશે બધા હારે. હા પૈસા કેટલી તારીખે તમે આપેલા છે? કેટલો ટાઈમ લાગ્યો? સાહેબ પૈસા તો લગભગ ગયા મહિને જ નાખેલા છે. ગયા મહિને કેટલા હજાર નાખ્યા એકારે? ટોટલ મારા ખ્યાલથી સાહેબ 20-22 હજાર ખરા. 20-22 હજાર રૂપિયા. અને જે ભાઈ દુકાનવાળા નામ નાખે ને હા. એનો આપણો કોન્ટેક્ટ નંબર બધું જ છે. આ એ બેંકના સ્ટેટમેન્ટ છે ને એ બધા રાખજો. હા હા હા. કેમ કે છે ને એ વ્યક્તિને કોના ખાતામાં નાખ્યા છે? આપણે ભાઈ તો ઓલા ગોવિંદના ખાતામાં નાખ્યા છે કે તુલસીના? ના ના પ્રવીણ ના ખાતામ. એમના કોઈક દુકાનવાળો હોય ને નજીક. એમ નહીં. હા. હા પણ તમે કોના ખાતામાં, સામેવાળો વ્યક્તિ કોના ખાતામાં નાખેલા છે પૈસા? આપણે પ્રવીણજી કરીને દુકાનવાળા હોય એમની બાજુમાં જ દુકાન છે. બરોબર. એ દુકાનવાળા ભાઈ નામ નાખેલા હોય. એ ભાઈનો મોબાઈલ નંબર છે. કાંઈ વાંધો નહીં. હવે હું એમ કહું છું તો એ ભાઈનો નંબર છે આ લોકોનો, જે ભાઈ આપણે તુલસીનો નંબર છે ગોવિંદભાઈનો? હા તુલસીનો છે ને ગોવિંદભાઈનો છે. તુલસીબેન તમારે બ્લેકમેલ કરે છે કે ગોવિંદ કરે છે? કોણ અત્યારે કરે છે હાલ? ગાળું કોણ દે છે? ગાળો ગોવિંદ દે છે. હા. અને જે આ તુલસી છે ને હા. એ બાપડી સીધી હું તો હોય એવું કહું સાહેબ ને, પેલો ગોવિંદ પૈસાની લાલચમાં એને મારઝૂડ કરે છે ને આવી રીતનું મારા કાન વાતો ફોનમાં કરાવીને પૈસા પડાયા બરોબર. બરોબર. અને જે વાતો કરી ને એ બધું કોલ રેકોર્ડિંગ છે મારા કાન સાહેબ. કાંઈ વાંધો નહીં. હાલો. હાલો ગોવિંદભાઈ બોલો. હા બોલો. હું ગોવિંદભાઈ મજામાં? હા મજા મજા. કેમ છે કામ ધંધા? કામ ધંધા કામ કરીએ લીંદવાનું. ક્યાં ઠેકાણે છે? રાજકોટમાં છો? હા. ઠીક ઠીક ઠીક. શું ચાલે છે? તુલસીબેન ને બધા મજામાં? હા મજામાં હો. ઠીક ઠીક. હવે ગોવિંદભાઈ હું એમ કહું છું, આપણે જે ઇન્સ્ટાગ્રામમાં જે વિજયભાઈ જયંતિભાઈ રાવળ છે હા હા. હા ગોવિંદરાના, એની હારે તમારે શું મેટર શું છે?
કોઈ મેટર સાહેબ મારે કઈ છે નહીં. તમે પૈસા 22,000 રૂપિયા મંગાવ્યા છે, એ બધા સ્ક્રીનશોટ છે અમારી પાસે આવ્યા છે. હું સામાજિક કાર્યકર, મારી વાત સાંભળો, સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી, બરોબર? હા હા હા. એટલે તમે જે હોય ને સત્ય કહેજો, કેમ કે તમારી ફરિયાદ છે ને કાયદેસર હવે બધું થવાનું છે. તમે એને બ્લેકમેલ કરો છો, ગાળો દો છો, એના ઓલા એની બાઈના ફોટા ચડાવો છો, બધું એવું બધું આવ્યું છે. સાહેબ એ ખુદ એ ચડાવે છે. હા, પણ એ તો એ વાત થઈ મારે, પણ તમે પેલા શરૂઆત કરી છે ને એને બ્લેકમેલ કરો છો અને એને માર્ક ઓલો પૈસા પડાવ્યા છે 20-22 હજાર રૂપિયા તમને ખાતામાં નાખ્યા છે, સ્ક્રીનશોટ છે. ગામમાંથી દુકાનવાળાના ખાતામાંથી પ્રવીણભાઈના ખાતામાં નાખ્યા છે. હા સાહેબ એ બરોબર છે. 22,000 રૂપિયા નહીં નાખ્યા. હા, એ ભૈયા નાખ્યા. એટલે મારા ભાઈ સાથે વાત કરતો હતો ઇન્સ્ટાગ્રામમાં. હા, પણ તમારે બહાર તમે બાજુ બેહાડીને પૈસા મંગાવ્યા છે ને? ના ના સાહેબ એ ખોટી વાત છે. હા, તો હવે એ હું તમારે એને બ્લેકમેલ કઈ રીતનું કરવાનું છે, અને હું કઈ મારી નાખવાનું છે, આત્મહત્યા કરશે કે બીજો કઈ રસ્તો કરશે તો તમારી ઉપર તમે 302 ના ગુનેગાર તમે બનશો. નહીં નહીં સાહેબ એને મેં ચોખ્ખો કહી દીધો કે જો ભાઈ તારા પૈસા મેં કીધું તું કે નહીં. હા, દુકાને જે બૈરાન નાખેલા એ પૈસા તને હું આપી દી, બરોબર, પણ તું ફોન પૈસા ફોન નથી કરતો. અત્યારે કેસ અહીંયા મારી પાસે આવ્યો છે. હા તમારે પૈસા તમારે દેવા પડશે, અને તને ખોટી રીતે બ્લેકમેલ કરવાનું બંધ કરી દો આ લોકોને. સાહેબ એને બંધ કરી દીધેલો, પણ ઇન્સ્ટાગ્રામ સાહેબ મારે બધે ખરાબ આપણે એ બધું તમે એને મૂકેલા છે ને, એ બધા હગાવાલાના નંબર ને મામીને ગાળ્યું શું કામ જોશો તમે? કોઈ નથી દીધી. તમે ગાળું દીધી છે ને, એને રેકોર્ડિંગ આવ્યા છે મારી પાસે. આમાં સાહેબ રેકોર્ડિંગ છે મારું, જેટલી વાતો કરીએ કે. પણ હવે તમને એમ કહું છું, હવે તમારે એ બધું પતાવવું હોય તો તમારે વધારવું ન હોય તો તેને પૈસા પાછા આપી દો, અને બધી આ તમારી બહાર કહી દેવાનું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર આ ખોટા મેસેજ ને ખોટી ઓલી સાફ નહીં કરવાની. એ સાહેબ એ નથી કરતી સાહેબ, એના ફોટા મેકીને એ ડાયરેક્ટ એ બ્લેકમેલ કરે અમને. પણ એ તમારે આ બધો કરવાની ક્યાં જરૂર હતી? એમ તો પૈસા હું કામ મંગાવવાની જરૂર હતી તમારે? સાહેબ એ અમે મંગાયા નહીં, એને જાતે હાલો મારા બહેરા જાતે કોઈ જાતે કોઈ પૈસા ના હાલે. તમારી પૈસા કેટલા આપ્યા છે તમને? તમે વાત કરી લો મારા બહેરા કેટલા આલ્યા ઈ. મારે તમારી બહેરી નથી વાત કરવી, તમારી વાત કરાવો. હા મારે તો હું તો મને કોઈ પૈસા એને આલ્યા નહીં, બરોબર. તમારી બહેરીને કેટલા આપ્યા પૂછી લ્યો. હે કેટલા આપ્યા છે બહેરીને? 2500 રૂપિયા નાખેલા એમ કે. 20-22 હજાર રૂપિયાનો અહીંયા છે મારી પાસે સ્ટેટમેન્ટ છે બેંકના. અને સાહેબ હલો એ ફોટા મેં બધા ડિલીટ મારી દીધા છે. તમે તમારું બધું ડિલીટ મારી દો, બધું બંધ કરો, બ્લેકમેલ કરવાનું બધું બંધ કરજો. પૈસા કેટલા આપ્યા છે તમને એ કયો? મોબાઈલમાં પૈસા કેટલા આપ્યા છે? પૈસા 2500 રૂપિયા આલ્યા હતા, ખાલી નહીં આલ્યા વધારે. 2500 ને 20-22 હજાર રૂપિયા કે છે ઈ? કઈ નહીં, અમારે કની હે, અમારે મોબાઈલમાં હે. આમુ એમ તો મોબાઈલ નહીં વાપરતા ઇન્સ્ટાગ્રામ. પણ એમ નથી, એ 20-22 હજાર રૂપિયા તમને આપ્યા ને ખાતામાં સ્ટેટમેન્ટ બેંકના આવ્યા છે ને, તમારે રેકોર્ડિંગ છે મારી પાસે. હા ઠીક છે. બરોબર, અને ઓલે તમારા ઘરવાળાને આપો. હા હાલો હું એમ કહું છું, તમારે આ ધંધા ન કરાય. તમારે છે ને એના જે પૈસા છે ને પાછા આપી દો તમે. હા અને છે ને કેસ પતાવને હવે એને ફોન બોન ન કરતા તમે. હું ફોન નહીં કરતો સાહેબ. જો સાંભળો, હલો એ ઘડીએ મિસ કોલ મારે ફોન કરે, બરોબર, અને પછી પાછો મને મારા મોબાઈલ પર ફોન કરે. હું કે એ ફોન નહીં કરે તમને, તમે ન કરતા એમ કહું છું. હું એને કોઈ હગાવાલા નહીં, તમે ફોન ન કરતા. નહીં. અને આ પૈસા તમે છે ને એને પાછા મોકલાવી દો. અને બીજી વસ્તુ સાહેબ, હલો એને પૂછી જોજો કે જે આ ફોટા ચડાવીને બધા આવા સ્ટોરીઓ બિસ્ટોરીઓ હા, મૂકે પણ કાંઈ વાંધો નહીં, હવે નો કાંઈ કરતા હો. અને એ મારા તો મિત્રો, રાજકોટના ગોવિંદરા વિજયભાઈને આ ઘટના આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી વ્યક્તિ સાથે પ્રેમ કે વિશ્વાસ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર વાતચીત આધારે કોઈ વ્યક્તિ પર સંપૂર્ણ વિશ્વાસ ન કરવો અને પૈસાની લેવડ દેવડ કરતા પહેલા તમામ હકીકત તપાસ કરવી. વિજયભાઈ સાથે 20,000 ગુમાવ્યા જે છે તે સાચી હકીકત શું છે તે તમે આ વિડીયોમાં જાણ્યો. અને તમને વિડીયો કેવો લાગ્યો તે અમારા કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરજો.